એસીબીના છટકામાં લાંચિયો અધિકારી કે જે ઝડપાયો છે. ધોળાઈ મરીન પોલીસ સ્ટેશનનો પીઆઈ સકંજામાં આવી ચૂક્યો છે. 1,44,000ના આઈફોનની લાંચ માગી. ધોળાઈ બંદરે છૂટક ડીઝલ અને ઓઇલ વેચતા વેપારી પાસે લાંચ માગવામાં આવી. એસીબી પોલીસે પીઆઈની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંચમાં આઈફોન માંગતો હતો આ પીઆઈ. 1,44,000ના આઈફોનની લાંચ માંગવામાં આવી છે. ધોળાઈ મરીન પોલીસે આ આખા મામલાનો ખુલાસો કર્યો છે અને આ શખ્સ, આ જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને પીઆઈની અટકાયત કરવામાં આવી છે અને તેની આગળ કાર્યવાહી છે તે આરંભી દેવામાં આવી છે. એસીબીના છટકામાં આ લાંચિયો પીઆઈ ઝડપાઈ ચૂક્યો છે. નિવૃત્તિની નજીક હતો અને પીઆઈ લાંચ લેતા ઝડપાયો. ધોળાઈ મરીન પોલીસ સ્ટેશનનો પીઆઈ સકંજામાં આવી ગયો છે. નામ દિનેશ કુમાવત અને જેણે લાંચમાં આઈફોન મોબાઈલ માંગ્યો. 1,44,000ના આઈફોનની લાંચ માંગવામાં આવી હતી. હાલ તો તેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારે લાંચ લીધી કે કેમ તે અંગે પણ તપાસ થશે. સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર. નિલેશ, પૂરી વિગત. જી જગદીશ, સમગ્ર જે કંઈક ઘટનાક્રમની વાત કરીએ તો જે કંઈક નવસારી જિલ્લાના દરિયા કિનારાવાળા ધોળાઈ બંદરે આજે કંઈક પોલીસ સ્ટેશન આવેલું છે અને ત્યાં જે કંઈક બોટના સંચાલકો છે, ખાસ કરીને ફિશિંગ કરવા માટે જતા હોય છે, એ બોટના ચાલકોને જે કંઈક ડીઝલનું છૂટક વેચાણ અને ઓઇલનું છૂટું વેચાણ કરતા હતા. જે સુરતના જે ઈસમ છે જેમણે જે ટીપ આપી હતી, એમની પાસેથી આઈફોન જે કંઈક લાંચ પેટે માંગવામાં આવ્યો હતો. તે સમગ્ર ઘટનાક્રમને પગલે એસીબી ફરિયાદ કરવામાં આવી હતી અને હાલના તબક્કે આરોપી પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. દિનેશ કુમાવતે છેલ્લા ઘણા સમયથી દરિયા કિનારે જે કંઈક મરીન પોલીસ સ્ટેશન છે ત્યાં ફરજ બજાવતા હતા અને નજીકના સમયમાં રિટાયર્ડ પણ થવાના હતા. પરંતુ જે કંઈક લાંચ માંગવામાં, જે ખાસ કરીને મોબાઈલ ફોન લાંચ તરીકે માંગ્યો હતો અને એ પકડાઈ ગયા છે, જેને લઈને હવે એસીબી પોલીસે તપાસ હાથ ધરી છે. નવસારી અને સુરત એસીબી પોલીસ સમગ્ર જે ઘટનાક્રમ છે એની તપાસ કરી રહી છે અને જે કંઈક આરોપીને જે કંઈક વધુ રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જગદીશ. ઓકે નિલેશ, આભાર તમામ માહિતી આપવા માટે. તો રિમાન્ડની જે આગળની કાર્યવાહી છે તે હવે હાથ ધરવામાં આવશે.